અને ઇન્દ્ર રાજાનું યુદ્ધ. એક વખત રાવણ ખર વગેરે વિદ્યાધરો અને સુગ્રીવ સાથે પરિવરેલો વૈતાળીયગિરી ઉપર ઇન્દ્ર રાજાને જીતવા ચાલ્યો. માર્ગમાં રેવા નદી આવતા તેના કાંઠે બેસીને તે નદીના જળ તથા કમલો વડે એક રત્નપીઠ ઉપર પ્રભુને સ્થાપન કરીને ભક્તિવાળા રાવણે પૂજા કરી. પછી રાવણ ધ્યાનમાં લીન થતાં અકસ્માત જલનું પૂર આવ્યું અને પ્રભુની પૂજા ધોવાઈ ગઈ. તેથી રાવણને ક્રોધ ચડ્યો. એટલામાં કોઈ વિદ્યાધરે કહ્યું કે સ્વામી, માહિષ્મતી નગરીના રાજા સહસ્ત્રાંશુએ રેવાના જલમાં સ્નાન કરવા માટે તેના જલનો રોધ કર્યો હતો. તે એકી સાથે છોડી દેવાને લીધે તમારી આ જીન પૂજાનો ભંગ થયો છે. એ રાજા તેના અનેક આત્મરક્ષક રાજાઓ તથા સ્ત્રીઓ સાથે નજીકમાં રહેલો છે. આ ખબર સાંભળી રાવણને ઘણો ક્રોધ ચડ્યો. તેથી તત્કાળ સહસ્ત્રાંશુને જીતવા માટે કેટલાક રાક્ષસોને મોકલ્યા. તેઓ ત્યાં ગયા ખરા, પણ સહસ્ત્રાંશુએ કરેલા તેઓના પરાભવથી તેઓ તરત જ રાવણની પાસે પાછા આવ્યા. એટલે રાવણ પોતે ત્યાં ગયો અને બલથી સહસ્ત્રાંશુને જીતીને પોતાની છાવણીમાં પકડી લાવ્યો. પછી સભા ભરીને બેઠો. તેવામાં ત્યાં આકાશમાંથી કોઈ સદબાહુ નામના ચારણ સ્મરણ આવ્યા. રાવણે તેની પૂજા કરી. આ મારો પુત્ર થાય છે એવું તે સદબાહુ મુનિએ કહ્યું. એટલે રાવણ સહસ્ત્રાંશુને છોડી દીધો અને સહસ્ત્રાંશુએ તત્કાળ વ્રત ગ્રહણ કર્યું. ત્યાર પછી મરુત રાજા હિંસામય યજ્ઞ કરતો હતો. તે હકીકત નારદના વાક્યથી સાંભળી દયાળુ રાવણે તેને અટકાવ્યો. પછી રાવણની આજ્ઞાથી દુર્લભ નગરે ઇન્દ્રના દિક્પાલ નલ કુબેરને જીતવા કુંભકર્ણ વગેરે ગયા. તે ખબર સાંભળી નલ કુબેરે આશાળી વિદ્યા વડે પોતાના નગરની આસપાસ 100 યજ્ઞનો એક અગ્નિનો કિલ્લો બનાવ્યો. તેને જોવા પણ અશક્ત એવા કુંભકર્ણ વગેરે કોઈ પણ રીતે પાછા આવીને તે ખબર રાવણને કહ્યા. તે અવસરે નલ કુબેરની ઉપરંભા નામની પત્નીએ રાવણ પર અનુરાગ ધરીને તેને આશાળાની વિદ્યા આપી. રાવણે તે વિદ્યા વડે અગ્નિનો કિલ્લો સંહારીને લુલ્લંગપુરને કબજો કરી લીધું અને સુદર્શન નામના ચક્રને સંપાદન કર્યું. પછી તે નગર ઉપર તેના અધિપતિ નલ કુબેરને સ્થાપન કરી. આ પરસ્ત્રી છે, એથી ભોગવ્યા વિના તેની પ્રિયા ઉપરંભાને રાવણે તેને પાછી અર્પણ કરી. ત્યાંથી રાવણ સૈન્ય લઈને વૈતાળીયગિરી ઉપર ગયો અને રત્નપુર નગરને ઘેરો નાખ્યો. તેનો સ્વામી ઇન્દ્ર વિદ્યાધર કોપ કરીને સામે આવ્યો. આપણી વચ્ચે વેર થતાં ફોગટ આ સૈન્યને મારવાથી શું થવાનું છે? માટે આપણે બંને જ યુદ્ધ કરવું જોઈએ. એમ કહી રાવણે ઇન્દ્રને બોલાવ્યો. પછી બંને વીરો હાથી ઉપર ચડીને વિદ્યાશસ્ત્રોને વરસાવવા લાગ્યા. છલને જાણનારો રાવણ પોતાના હાથી ઉપરથી છલાંગ મારીને ઇન્દ્રના એરાવણ હાથી ઉપર ચડ્યો અને ત્યાં ઇન્દ્રને બાંધી વિજય મેળવી પાછો ફરી લંકામાં આવ્યો અને ઇન્દ્રને કારાગૃહમાં નાખ્યો. તેના પિતા સહસ્ત્રાર રાજાએ લોકપાલ સહિત રાવણ પાસે આવી નમસ્કાર કરીને પુત્ર ભિક્ષા માંગી. એટલે તેના વિનયથી શાંત થઈ રાવણે કહ્યું કે જો તે ઇન્દ્ર આ મારી નગરીને નિત્ય તૃણકાષ્ટાદિથી વર્જિત કરે, જળથી અભિષેક કરે અને પુષ્પોથી પૂજે તો હું તેને છોડી મૂકું. એ પ્રમાણે કરવાનું કબૂલ કરીને સહસ્ત્રાર રાજાએ પોતાના પુત્રને કારાગૃહમાંથી છોડાવ્યો. ઇન્દ્ર રત્નપુરમાં આવી સંસારથી ખેદ પામી વૈરાગ્યથી વ્રત લઈ લાંબા સમય સુધી તપ કરીને કર્મક્ષયથી મુક્તિ પામ્યો. એક વખત રાવણે મુનિ પાસેથી પરસ્ત્રીના સંગથી પોતાનું મરણ જાણી તેઓની પાસે જે સ્ત્રી સ્વેચ્છાએ પોતાની ઈચ્છા નહીં તેનો ત્યાગ કરવાનો અભિગ્રહ લીધો. એ અરસામાં આદિત્ય નગરમાં પ્રહલાદ નામના રાજાની કેતુમતી નામની સ્ત્રીના ઉદરથી જન્મેલ પવનંજય નામે વિદ્યાધર હતો. તે મહેન્દ્ર નગરના અધિપતિ મહેન્દ્ર રાજાની હૃતસુંદરી નામે રાણીના ઉદરથી જન્મ પામેલી અંજના સુંદરી નામે કન્યાને પરણ્યો. પરંતુ અભિમાનથી કોઈ દોષની શંકા લાવે તેના મૂળથી જ તેની સંભાળ લેવી છોડી દીધી. તેથી સતીઓમાં મુખ્ય એવી તે દુઃખેથી કાળ પસાર કરવા લાગી. એમ કરતાં 22 વર્ષ પસાર થયા. તેવામાં એક વખત વરુણ રાજાનો વિજય કરવા જતાં સહાય માટે રાક્ષસપતિ રાવણના દૂતે પ્રહલાદ રાજાને આમંત્રણ કર્યું. તે માટે પિતાની રજા લઈ યુદ્ધમાં જતો પવનંજય માતાને નમવા આવ્યો. ત્યાં પોતાની પ્રિયા તેના ચરણમાં નમી તો પણ તેની અવજ્ઞા કરી. પવનંજય સૈન્ય સહિત આકાશ માર્ગે જઈને માનસરોવરને તીરે પડાવ નાખ્યો. ત્યાં રાત્રિએ એક ચક્રવાકીના વિયોગથી પીડાયેલી જોઈ પોતાની પ્રિયા તેને યાદ આવી. તેથી પ્રહસિત નામના પોતાના મિત્રની સાથે તેના આવાસમાં ગયો. ત્યાં પોતાની પ્રિયા અંજના સુંદરીને મધુર વચનોથી આશ્વાસન આપી પવનંજય તે રાત્રિ અર્ધક્ષણથી જેમ તેની સાથે સુખમાં પસાર કરી. પ્રાતઃકાલે જ્યારે પવનંજય જવા તૈયાર થયો ત્યારે અંજના સુંદરી બોલી, હે નાથ, આપણાથી જો હું સગર્ભા થઉં તો મારે શો આધાર? માટે કાંઈ નિશાની આપો.
પવનંજય તેની પોતાની મુદ્રા આપી કહ્યું, પ્રિયે, ભય ન રાખીશ. એમ કહી માનસરોવર ઉપર રહેલી પોતાની છાવણીમાં તે પાછો આવ્યો. કેટલાક કાળ જતાં અંજુના સુંદરીના શરીર પર ગર્ભમાં ચિહ્ન જોઈ તેની સાસુ તિરસ્કારથી બોલી, અરે બંને કુલને કલંક કાપનારી અધમ સ્ત્રી, આ તે શું કર્યું? પતિ પરદેશ ગયા છતાં હે પાપીણી, તું ગર્ભિણી કેમ થઈ? અંજના સતી રોતી રોતી પતિની મુદ્રિકા બતાવીને પતિ ગુપ્ત રીતે આવ્યાની સર્વ વાત કહેવા લાગી. તો પણ તેના ઉપર વિશ્વાસ નહીં રાખતા કેતુમતીએ ક્રોધથી તેને કોટવાલ દ્વારા રથમાં બેસાડી મહેન્દ્રપુર પાસે મુકાવી. ત્યારે તેને વસંત કલિકા નામની એક સખી સાથે રહેતી હતી. તે અંજનાની પિતા પાસે ગઈ, પણ અંજનાને દોષિત ધારી વસંત તિલકા સહિત તેના પિતાએ પણ તેને પોતાના ઘરમાંથી તે જ વખતે કાઢી મૂકી. રાજાના શાસનથી ગામમાં પણ તેને કોઈ સ્થાન ન મળ્યું. તેથી રખડતી તે કોઈક અરણ્યમાં ગઈ. ત્યાં ચારણ મુનિને જોઈ હર્ષ પામીને તેને નમસ્કાર કર્યા અને પ્રારંભથી પોતાનો વૃત્તાંત કહી પોતાના તેવા કર્મનું કારણ પૂછ્યું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.